દાદાની દરગાહ આવ્યા છીએ જો થોડા સામે બહુ મોટી જગ્યા છે અને સરસ મજાનું છે અને થોડીક થોડીક ઠંડી પડી રહી છે ધીમી ધીમી. હું જોયું હમણાં તમે ત્યાં હું જોયું મોર હતા એને ક્યાં બાજુ ભાગી ગયા મોર ઘેરે વી જા ભાઈ તો આ બાજુ તરણ આ બાજુ મોર વી ગયા મેં આવ્યા હતા અને જોયા અમારા આજે સિદ્ધાર્થભાઈ આવ્યા છે. સિદ્ધાર્થભાઈ મોર જોયો ચક્કી જોઈ સિદ્ધાર્થ ચક્કી ક્યાં ચક્કી એને સિદ્ધાર્થભાઈ ને ચક્કી ક્યાં એને હા જો આ ચોમાસા પછીનું આવું વાતાવરણ થઈ ગયું છે એકદમ સરસ મજાનું લીલુંછમ છે. હવે શિયાળો શરૂ થઈ ગયો છે. કયા આપણે ગયા હતા એક દિવસ અમે તો બોર માટે આવ્યા હતા પણ હજુ બોર પાક્યા નથી. કાચા બોર આવેલા છે અમે પછી બોર પાડ્યા નહીં એટલે મેં આ બાજુ આવ્યા. અમારે મેં તો બાળકો બોર ખાશે વળી નાના નાના બોર આવ્યા અત્યારે અમારા જંગલના બોડિયું હોય તો એ બોર અમે પાડતા હોઈએ છીએ અને ખાય ને આનંદ કરે. અમારે શિવણીને આંગણવાડી જવાનો જે સમય વાર છે એટલે અત્યારે મેં આવ્યા છીએ. એ અમારા સિદ્ધાર્થભાઈ આવ્યા જ્યારે ડુંગર ઉપર ન ચડાય નીચે જ રમવાનું હોય મેદાનમાં. દરરોજ સાંજે સાંજે આપણી ગાડી બહુ આમ પડી છે જવાય. મારે જો સંજુની બધા શિવની છે. સંજુ આજ નથી આવી. સંજુ અમારા સ્કૂલ વહી ગયા સવારમાં હોય ને શનિવાર હોય એટલે બાજુ મને ક્યાં લઈ જાય ન્યાય બે જા દીદી દીદી બોલો રોઈને લઈ જાય પર
પક્ષી બહુ આવતા હોય છે સવાર સાંજ તો આખો દિવસ જ તે સેવા કરે બહુ લાગે છે એટલે પક્ષી વધુ વધુ આ બધા વૃક્ષો છે ત્યાં ચાણનું પાણીની વ્યવસ્થા કરેલી છે ખાસ કરીને અને પક્ષી અતિશય બહુ આવે છે ચાણ મળી રહે કારણ કે ચાણ અહીંયા દરરોજ 2 ટાઈમ રાખવામાં આવે છે સવારને સાંજ મળી રહે છે સરસ મજાનો પક્ષીનો પ્લોટ ખાતો હોય છે ખાસ કરીને સીધો આવી કાં પડ્યો ને આવી અહીંયા ચક્કી આવે છે ચક્કી જા સીધું વાઘ નહીં ચક્કી હાલો આ બાજુ હાલો ચક્કી જોવા મેં તો મૂકી દે ભાઈ ને ઇન રમવા દે રમે છે એમ ના એ ચક્કી બહુ છે હાલો ચક્કી જોવા કેટલા ઝાડવા ભર્યા પક્ષીના અહીંયા જ જવાનું ચાલો આપણે ટોટવા માંડો આવે આપણી ગાડી થી આવી યાદ જાઓ બધા તો શિવભાઈજી સીધું મારી હારે રહે છે હા તું જા હાલ તો હા તું જા હાલો હા બાપાને લેવા આવ્યો હાલો અમારે સીધુની બધામાં જલસા છે હા યાર યો હાલો હાલ તો શિવદીદીની બધા બેસી ગયા આ પાણી પીવાનું પરબ છે કોહા ન કરતા મેં તો હાલો બાય બાય કહી દો